હેલો એવરીવન મિત્રો, તો સ્વાગત છે તમારું ફરી વખત એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. ઓકે મિત્રો, તો હવે આજના વિડીયોમાં આપણે જે જીકાસ પોર્ટલ પર ચાલી રહેલા જે યુજી એટલે કે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોની જે પ્રવેશ પ્રક્રિયા છે તો એના મુદ્દે આપણે કેટલીક ચર્ચા કરવાના છે. યસ વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપણે જે જીકાસ પોર્ટલ પર ચાલી રહેલું જે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે તો તમને ખબર છે મુજબ કે આ જે જીકાસ પોર્ટલનું જે રજિસ્ટ્રેશન છે, જે યુજી અભ્યાસક્રમોમાં જે પણ સ્ટુડન્ટ એડમિશન લેવા માગે છે, જેવા કે બીએ છે, બીબીએ છે, બીએસસી છે, બીકોમ છે વગેરે જેવા કોર્સિસમાં, તો વિદ્યાર્થી મિત્રો એ રજિસ્ટ્રેશનની ટોટલી પ્રોસેસ છે એ ટોટલી 18મી મે સુધી ચાલવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, શું એ રજિસ્ટ્રેશન પ્રોસેસ લંબાઈ શકે છે અને એ રજિસ્ટ્રેશન પ્રોસેસ કેમ લંબાઈ શકે છે, ત્યારબાદ જે જીકાસ પોર્ટલનું જે આ રજિસ્ટ્રેશન છે એનું મેરિટ લિસ્ટ ક્યારે બહાર પડી શકે છે, એ તમામ ડિટેલમાં માહિતી આ વિડીયોમાં મિત્રો આપણે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવી જ નવી માહિતી મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જો તમને અહીંયા પેજ દેખાતું હશે, હવે એક આર્ટિકલ આવ્યો છે ન્યૂઝપેપરમાં. હવે અહીંયા લખ્યું છે કે માર્કશીટ કેટેગરી સહિતના સર્ટિફિકેટોમાં વિલંબ, એટલે કે જીકાસ પ્રવેશ પ્રક્રિયામાં રજિસ્ટ્રેશન મુદત વધારવી પડે તેવી સ્થિતિ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ આર્ટિકલ શું કહેવા માગે છે એની તો પહેલાં ડિટેલમાં વાત કરી લઈએ, કેમ રજિસ્ટ્રેશન પ્રોસેસની મુદત વધારવી પડે એમ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખ્યું છે કે ધોરણ 12 પછીના યુજી કોર્સિસમાં પ્રવેશ માટે હાલ ચાલી રહેલી જીકાસની ઓનલાઈન કેન્દ્રીય કોમન પ્રવેશ પ્રક્રિયામાં 18મી સુધીની જ ફાઇનલ રજિસ્ટ્રેશન મુદત છે, પરંતુ બીજી બાજુ ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટો હજુ સુધી આવી નથી અને એટલે કે એલસી એટલે કે લિવિંગ સર્ટિફિકેટ સ્કૂલોમાં બાળકોને હજુ સુધી મળ્યા નથી, જેથી ઈડબ્લ્યુએસ સહિતના કેટેગરીના સર્ટિફિકેટોમાં પણ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. આમ હવે રજિસ્ટ્રેશન વધારવી પડે તેવી સ્થિતિ છે. ઓકે, તો આ કારણોસર જે જીકાસ પોર્ટલની જે રજિસ્ટ્રેશન પ્રોસેસ જે 18મી મે સુધી ચાલવાની છે. ઓકે, આજે 15મી મે થઈ. ઓકે, તો 3 દિવસમાં રજિસ્ટ્રેશન પ્રોસેસ છે સમાપ્ત થઈ જશે, પરંતુ આ કારણોસર આજે જીકાસ પોર્ટલની જે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે લંબાવી પડે એવી છે, જેમાં લખ્યું છે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે જે કોમર્સના વિદ્યાર્થીઓ છે તો એમની જે ધોરણ 12નું હમણાં રિઝલ્ટ એટલે કે પરિણામ આવ્યું, પરંતુ જે સ્કૂલોમાંથી એમને ઓરિજિનલ માર્કશીટ અને એમનું જે ટ્રાયલ સર્ટિફિકેટ હોય એ કલેક્ટ કરવાનું હોય છે તો એમને હજી માર્કશીટો મળી નથી અને જે લિવિંગ સર્ટિફિકેટ છે એ પણ આપ્યા નથી. હવે તમને ખબર છે મુજબ કે જે જીકાસ પોર્ટલ પર આ રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં બધા ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના હોય છે ઓરિજિનલ ફોર્મમાં, પરંતુ આ હશે જ નહીં તો એ વિદ્યાર્થીઓ કેવી રીતે અપલોડ કરશે, તેથી આ મુશ્કેલી પડી રહી છે વિદ્યાર્થીઓને અને તેથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેનું રજિસ્ટ્રેશન પ્રોસેસ આ કારણોસર બાકી છે. અને બીજી બાજુ જોવા જઈએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ છે તો એમનું જે કેટેગરી વાઇઝ સર્ટિફિકેટ કહેવાય એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ કહેવાય એ પણ હજુ બન્યું નથી. બરાબર છે, તો અહીંયા લખ્યું છે કે જ્ઞાતિ આવક જેવા અનિવાર્ય સર્ટિફિકેટ નહીં ઉપલબ્ધ થતા વિદ્યાર્થીઓ પરેશાન છે. બરાબર છે, તો આ કારણોસર જે જીકાસ પોર્ટલની જે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે એ લંબાઈ શકે એવી પૂરેપૂરી શક્યતા છે. હવે ત્યારબાદ બીજું અહીંયા જોઈએ તો અહીંયા લખ્યું છે કે આ ઉપરાંત ઓટોનોમસ એવીએમજી સાયન્સ કોલેજમાં જુદા જુદા કોર્સિસ ચાલે છે અને જેમાં બાયોટેકનોલોજી ઓનર્સ અને ડેટા સાયન્સ ઓનર્સ એમ 2 કોર્સમાં શિફ્ટમાં જીકાસ પોર્ટલમાં બપોરની હતી, પરંતુ આ કોર્સ મોર્નિંગમાં ચાલે છે. ઓકે, એટલે આ જે કોલેજમાં જે કોર્સિસ બધા ચાલતા હોય બરાબર, તો એ શેમાં ચાલે છે? મોર્નિંગમાં ચાલે છે, પરંતુ જીકાસ પોર્ટલમાં એ બપોરના બતાવે છે. તેથી વિદ્યાર્થીઓને ચોઇસ ફિલિંગમાં કન્ફ્યુઝન ઊભું થયું છે. તેથી સોફ્ટવેર અપડેટ કરવામાં પણ આ જે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે એ લંબાવવાની ઘણી શક્યતા છે. બરાબર, તો જે પણ સ્ટુડન્ટને રજિસ્ટ્રેશન પ્રોસેસ નથી થયું તો રાહ ના જોવી. બરાબર છે, પોતાની જે ચોઇસ ફિલિંગ હોય, ત્યારબાદ જે કોલેજ સિલેક્ટ કરવાની હોય, ત્યારબાદ જે અસલ ડોક્યુમેન્ટ હોય જો હજી બનાવ્યા ના હોય તે બનાવી દેવા અને રજિસ્ટ્રેશન પ્રોસેસ જે છે વહેલી તકે કરી લેવી, જેથી તમને આગળ મુશ્કેલી ના પડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જુઓ જીકાસ જે પોર્ટલ પર તમારી રજિસ્ટ્રેશનની વેરિફિકેશનની ટોટલી પ્રોસેસ એની ટાઈમલાઈન ફરીવાર જો જોઈ લઈએ તો અહીંયા લખ્યું છે મુજબ કે જે રજિસ્ટ્રેશનનો તબક્કો છે 9 મેથી લઈને 18 મે સુધીનો હતો. ઓકે, હવે મેરિટ લિસ્ટ છે એ તમારું વેરિફિકેશન રાઉન્ડ થઈ જશે ત્યારબાદ બહાર પડશે, એટલે કે જે અહીંયા લખ્યું છે એ મુજબ કે પ્રવેશ રાઉન્ડ 1 બરાબર, જેમાં 26 મેથી લઈને 28 મે સુધી આ જે તમારું મેરિટ બનવાનું છે એટલે કે જે રિઝલ્ટ આવવાનું છે એની પ્રોસેસ ટોટલી 28 મે સુધી ચાલવાની છે. બરાબર, હવે વેરિફિકેશન રાઉન્ડ કેટલા સુધી છે તો કે 20 મે સુધી છે. આ વિદ્યાર્થીઓ ભૂલે નહીં. બરાબર છે, એટલે કે 20 મે સુધીમાં તમારે રજિસ્ટ્રેશન પણ
પતાવી દેવાનું છે અને આ જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે તમારા હેલ્પ સેન્ટરમાં જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે વેરિફિકેશન હોય બરાબર, જેથી તમારું રજિસ્ટ્રેશન કન્ફર્મ ગણાય, તો એના માટે જે સેન્ટર પર જવું પડે એ તમારે 20 મે સુધીમાં પતાવી દેવાનું છે બરાબર છે. તારીખ લંબાઈ એની રાહ જોવાની નથી, એની અપડેટ જો આપણા ચેનલ પર આવશે તો આપણે તમને અપડેટ કરી દઈશું. ઓકે હવે જુઓ અહીંયા પ્રવેશ રાઉન્ડ 1 લખ્યો છે જે 26મી મેથી 28 મે. તો વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર ચકાસવી. એટલે કે તમારી જે કોલેજની ચોઇસ ફિલિંગ કરી હશે તો એની ઓફર આવી હશે કોલેજમાંથી, જો તમને મળવા લાયક હશે તો બરાબર છે. એ 26મી મેથી લઈને 28 મે સુધીમાં એમાં તમારે ચેક કરવાનું રહેશે બરાબર. ત્યારબાદ અહીંયા લખ્યું છે કે વિદ્યાર્થીના ડેશબોર્ડ પર મળેલ તમામ ઓફર પૈકી પસંદગીની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પર ઓટીપીથી કન્ફર્મ કરવી બરાબર. એવું તો તમને મેસેજ પણ આવશે, ટેક્સ્ટ મેસેજ, અને એ જે ઓફર મળી એ તમારે ઓટીપીથી કન્ફર્મ કરી લેવાની રહેશે બરાબર. અને જો તમારે કોલેજમાં એડમિશન લેવું હોય તો ઓફર લેટરની પ્રિન્ટ લઈને પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજ પર તમામ અસલ ડોક્યુમેન્ટ અને અહીંયા લખ્યું છે મુજબ કે સ્વપ્રમાણિત પ્રમાણપત્રોના એક સેટ સાથે રિપોર્ટિંગ કરવાનું રહેશે અને યુનિવર્સિટી કોલેજ ખાતે નિયમ અનુસાર ફી ભરીને ઓટીપીથી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. એટલે કે જો તમને ઓફર આવી છે તો તમારે ઓફર ચકાસવાની છે, અને જો તમારી કોલેજમાં એડમિશન લેવું છે તેનું જે એલોટમેન્ટ લેટર આવ્યો હશે અને અસલ ડોક્યુમેન્ટ સાથે અને ફી સાથે એ કોલેજમાં પહોંચી જવાનું છે અને ત્યાં ફી ભરીને ઓટીપીથી પ્રવેશ કન્ફર્મ કરાવી લેવાનો છે બરાબર છે. એવું કહેવા માગે છે. યસ, તો આપણે જે આ રાઉન્ડ 1 છે એની અહીંયા વાત કરી, રજિસ્ટ્રેશન પ્રોસેસ લંબાઈ શકે છે કે નહીં બરાબર છે, એનું મેરિટ લિસ્ટ ક્યારે આવી શકે છે, તો તમારે આ જે ચોઇસ ફિલિંગ છે એ વહેલી તકે કરી લેવી અને એના આધારે તમારી એડમિશન પ્રોસેસ પૂરી થશે. તો આ વાત મારે આજે તમને કરવાની હતી. તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા આવ્યો છે, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આવી નવી માહિતી મેળવવા માટે. મળીએ છીએ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.